બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ એસએમબી હુનર. એસએમબી હુનરમાં આજે આપણે ક્રોશે તાવીઝ કવર બનાવતા શીખશું. એના માટે આપણાને થ્રેડ જોશે, ક્રોશેનો કાંટો અને તાવીઝ માટે થ્રેડ, અને સાથે આ ખાલી નોર્મલ પેપર છે જે ખાલી બતાવવાને યુઝ કરી રહ્યા છે, અને પ્લાસ્ટિકની થેલી જેમાં આપણે નાખશું. સો આપણે તાવીઝ નાખશું ત્યારે પ્લાસ્ટિકની થેલીમાં નાખીને એને નાખશું. ઓકે, अपने 2 चेन्स से स्टार्ट करसूँ. 1 અને 2. यहाँ अपने धागो लंबो राखेलो है ताकि अपने लास्ट में स्टिच करी सके. ओके, પછી अपने चेन्स लेसूँ. આમાં કાઉન્ટિંગ નથી કેમ કે આપણાને જે પાઉચ બનાવવાનું છે તાવીઝની જે સાઇઝ આવશે એ હિસાબે આપણાને ચેન લેવાની છે. સો આપણે લઈએ પછી આપણે માપીને જોઈએ. જો આમ હજી જરૂરત છે. આટલી થઈ છે. ઓકે, હજી આપણે 2 ચેન લઈએ અને સ્ટાર્ટ કરીએ. હવે આપણે આપનું બની ગયું. હવે આપણે ચેન્સ લઈ લીધી. હવે ફર્સ્ટ ચેન છોડીને સેકન્ડ ચેનમાં આપણે સિંગલ ક્રોશે લેશું, અને આમ જ ફૂલ લાઈનમાં આપણે સિંગલ ક્રોશે લેશું. ફક્ત અંદર નાખશું, ધાગા સાથે બહાર નીકાળશું, અને 2 લૂપ આવશે કાંટા પર, એને સિંગલ કરશું. પૂરી લાઈનમાં હરેક વીનીના હોલ પર આપણે સિંગલ ક્રોશે કરશું. अगर इन केस एम लगे कि मोटू થઈ ગયું છે તો આપણે આગળથી ચેન્સ ખોલી શકીએ છીએ यहाँ से. जो હવે આપણે એક ચેન લેશું, ફરીથી એક ચેન. यहाँ स्टार्टिंग में भी अपने एक चेन छोड़ीने नेक्स्ट चेन में લીધેલું. ओके, ફરીથી यहाँ एक चेन लेसूँ, चेन लीधी. હવે टर्न करसूँ અને હરેક વીનીના હોલમાં ફરીથી સિંગલ ક્રોશે લેશું ફૂલ લાઈનમાં. આજે આપણે હોલમાં નાખશું ત્યારે 2 લૂપ આવવા જોઈએ વીનીના. જો 2 લૂપ જોવાય છે, ફૂલ વીની આવી જોઈએ.
નહીં તો પછી હોલ્સ પડશે, હોલ્સ દેખાશે. આમ સેમ વે આપણે ફૂલ લાઈન કરશું. ખાસ ધ્યાન રાખવાનું કે પૂરી વીની આવી રહી છે બે સાઈડ સાથે. આપણો સેકન્ડ રો થઈ ગયો છે. હવે ફરીથી ચેન લેશું, 1 ચેન ટર્ન કરશું અને સેમ વે કન્ટિન્યુ કરશું. ઓકે, થોડું કરીને આપણે આગળ જોઈએ. આપણે આટલું ગૂંથવું છે બરાબર, અને આ આની સાઈઝનું થાય છે બરાબર જેટલું આપણને જોવે છે. હવે આપણને આનાથી ડબલ ગૂંથવાનું છે. ઓકે, આનાથી ડબલ આપણે કરીએ ને પછી આગળ જોઈએ. આપણું આટલું થયું છે. ઓકે, અને આપણે એ ડબલ સાઇઝ કરીને જો પૂરું કવર થઈ જવું જોઈએ. આપણે આ થોડું વધારે રાખવું છે કેમ કે અહીંયા આપણને સ્ટિચ કરવાનું છે ને થ્રેડ બી પાસ કરવાનું છે. સો અહીંયા થોડું મોટું છે જો. ઓકે, હવે આપણે यहाँ एंड करवाने एक चेन लेसूं, एक चेन लेसूं અને થ્રેડને મોટો રાખશું થોડો અને પછી કટ કરશું. ચેનને ટાઈટ કરી દેશું. હવે આપણાને આ બે સાઈડને પહેલાં સ્ટિચ કરવાની છે. આપણે બે સાઈડ થ્રેડ્સને મોટા રાખવા છે બરાબર કેમ કે આપણને સ્ટિચ કરવાનું છે. આપણે ફોલ્ડ કરશું. આ ઊંડી સાઈડ છે અને આ સાઈડ સીધી છે. બરાબર પકડશું અને આ જે વીનીના ડબલ લૂપ દેખાય છે ને એમાંથી આપણને પાસ કરવાનું છે. સ્ટિચ આજુબાજુ નહીં આવે, ઉપરથી આવશે ને પૂરું કવર થશે. ઓકે, આપણને यहाँ રનિંગ સ્ટિચ નથી લેવાની. જો ઉપર કવર થઈ રહ્યું છે આમ. બરાબર ટાઈટ સ્ટિચ લેશું. ઓકે, જો
લાસ્ટમાં અંદર નાખી દઈશું. ओके, यहाँ जस्ट एक बाजू खाली आ साइड ज लेवानो छे, उपरनो ज, नीचे ना जावुं जोईए. यहाँ नॉट लई लेशुं અને ધાગો પાસ કરી કાઢશું થોડી બાજુથી અને પછી કટ કરશું. આ એક સાઈડથી થયું. સેમ વે આપણે यहाँ भी धागो રાખો છે એ આ સાઈડથી સ્ટિચ કરશું. आपने बेवे साइड से स्टिच करी लीधुं छे. ओके, बेवे साइड से उपरनी साइड खुल्ली है, यहाँ से अपने ये फोल्ड करेलू है. हवे अपने आमा तावीज, अपनी जे तावीज है ए नाखशुं. जो अने आ साइड भी स्टिच करी लेशुं. सेम वे जेम अपने यहाँ स्टिच करी बे साइड, एम अपने यहाँ भी स्टिच करी लेशुं. अपने ये सेम कलरना थ्रेड्सथी जेनाथी अपने आ बनाव्युं छे एनाथी ज अपने लास्टमां भी स्टिच करी लीधुं छे अने आपनुं पूरुं पेक थई गयुं छे. बराबर. हवे आपणाने आ लाइनमांथी आपनो तावीजनो धागो पास करवानो छे. सो अपने शुं करशुं, कांटाने अंदर नाखशुं अने बहार निकालशुं, संभाळीने के होल ना पड़ी जाए. અને બહાર નીકાળી કાઢશું. जो तो आप फ्री फ्लोइंग अपनो तावीज धागा पर बराबर फरसे. ओके, सो आपनी क्रोशेनी तावीज रेडी है. शुक्रान.